એક ખૂબ જ શ્રીમંત માણસ પોતાની મોંઘી કારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેની કાર પંચર થઈ. તે ઉતરીને પંચર જોવા લાગ્યો. ત્યારે તેનું ધ્યાન બાજુમાં બેઠેલા એક ગરીબ ફુગા વેચનાર છોકરા પર ગયું. તે માણસે ઉતાવળમાં કારનું ટાયર બદલતી વખતે પોતાના હીરાની વીંટી કાઢીને કારના બોનેટ પર મૂકી અને ભૂલથી ત્યાં જ ભૂલી ગયો. કાર ઠીક કરીને તે ત્યાંથી નીકળી ગયો. થોડા કલાકો પછી જ્યારે તેને યાદ આવ્યું ત્યારે તે ગભરાઈ ગયો. તે વીંટી લાખોની હતી. તે પાછો એ જ જગ્યાએ દોડ્યો, પણ ત્યાં પેલો છોકરો નહોતો. તે માણસ નિરાશ થઈ ગયો અને વિચાર્યું, આજના જમાનામાં કોણ આટલું પ્રામાણિક હોય? છોકરો વીંટી લઈને ભાગી ગયો હશે. બીજા દિવસે તે ફરી એ રસ્તેથી પસાર થયો. ત્યારે તેણે પેલા છોકરાને ત્યાં જ બેઠેલો જોયો. છોકરો તેને જોતાં જ તેની પાસે દોડ્યો અને ખિસ્સામાંથી વીંટી કાઢીને કહ્યું, સાહેબ, ગઈકાલે તમે આ અહીં ભૂલી ગયા હતા. હું આખી રાત તમારી રાહ જોતો અહીં જ બેઠો હતો કે કદાચ તમે પાછા આવો. પેલો શ્રીમંત માણસ સ્તબ્ધ થઈ ગયો. તેણે પૂછ્યું, બેટા, તું ઈચ્છત તો આ વીંટી વેચીને તારું આખું જીવન બદલી શકતો હતો, તો તે કેમ આવું ન કર્યું? છોકરાએ હસીને જવાબ આપ્યો, સાહેબ, જો હું વીંટી વેચી દેત તો મારી ગરીબી કદાચ મટી જાત, પણ મારા પિતાએ મને જે પ્રામાણિકતા શીખવી છે એ મારા મનમાંથી મટી જાત. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ મારો સાચી સંપત્તિ મારો સ્વભાવ છે. તે માણસની આંખો ખુલી ગઈ. તેણે તે છોકરાના ભણતરની આખી જવાબદારી લીધી.